नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। બીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે। કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની 7 દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી, જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી, એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂછવાનો પ્રયત્ન, કોઈને બદનામ કરીને પોતાને વાહવાહી મેળવી અને કાજલબેન પોતાની TRP માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે। અને અમે ઊંડી તપાસ કરી છે, ઘણા સમયથી તપાસ કરતા હતા, આવી કોઈ ઘટના મારા ધ્યાનમાં નથી આવી। આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે, યુટ્યુબમાં એમનો વિડીયો છે। એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે FIR નોંધાવવા માટે મોરબી A ડિવિઝનમાં આવ્યા છે। અમારી FIR નોંધાઈ રહી છે, 0 નંબરથી FIR લઈને ઘટના સુરતની છે, એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી FIR જવાની છે। અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી FIR લેવાની કામગીરી ચાલુ કરી દીધી છે। અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો, નહીતર આવી FIR તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકા અને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે। અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વયમનસ્ય પેદા થાય, કોઈની બદનામ થાય, કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય નહીં કરો, એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે। નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું। આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે, અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઇક લે છે, આ માઇકાસુર છે, આ બેન છે, એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું, શું કરી રહી છું, કેના ઉપર બોલી રહી છું, કેના માટે બોલી રહી છું। એટલે આ બેન વયમનસ્ય ફેલાવે, આ બેન જાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે। એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે, આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર FIR થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે। અને પાટીદાર સમાજના વડીલો, મુરબ્બીઓ, આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટાભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે। આવી ઝેર ઓગતી બાઈને, પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી બાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં। જો આપણે ખરેખર પાટીદારના દીકરા હોય તો આ બેનને ક્યારે સ્ટેજ ઉપર ચડવા ન દેવા જોઈએ અને આને મુખ્ય મહેમાન બોલાવી અને કાર્યક્રમ કરવો ન જોઈએ, એવી બે હાથ જોડીને મારી પાટીદારોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે। ઘટના ક્યારે બની હતી ને શું હતું? ઘટના સુરતની છે। 4 દિવસ પહેલાં યુટ્યુબ પર ફરતી આ ઘટના, આ વિડીયો મેં જોયો, એની અંદર ઊંડી તપાસ કરતાં આ સુરતની ઘટના છે, કોઈ પાટીદાર સમાજના જ સ્નેહ મિલનનો આ વિડીયો છે। એના શરૂઆતમાં જ એ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં જે કાંઈ FIR થશે એ આયોજકો ઉપર જશે। અરે બેન, તમે જાણી જોઈને FIR થાય આયોજકો ઉપર એ પ્રકારના ભાષણો આપો છો, એ પ્રકારનું વયમનસ્ય ફેલવો છો। થોડા વર્ષો પહેલાં મોરબીમાં પણ આ બેન આવ્યા હતા અને જાતિ ધર્મ અને મોરબીના લોકો આપસમાં લડી પડે, મરી પડે, કાયદો વ્યવસ્થા બગડે એવા ભૂતકાળમાં મોરબીમાં પણ આમને ભાષણો આપેલા છે। અરે હું એમ કહું છું કે કોઈ પણ કૃત્ય, કોઈ પણ બાબત એ કાનૂની ભારતની અને રાજ્યની વ્યવસ્થા છે। આ પોલીસ સ્ટેશન છે, કોર્ટ છે, કચેરી છે, કલેક્ટરો છે, મામલતદારો છે, આ બધી એની તો વ્યવસ્થાઓ છે। કોઈ પણ ખોટું કરતા, ઇવન મનોજ પનારા પણ ખોટું કરે તો પણ કાયદાની એક જોગવાઈ છે, એની વ્યવસ્થા છે, એની પરિપ્રેક્ષમાં ચાલવું જોઈએ। આજે માનો કે મારા સમાજની દીકરીઓ ઉપર આ બેન બોલ્યા છે તો મારે શું કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની? મારે કાનૂન તોડવાનો? શું કામ અમે પોલીસ સ્ટેશન આવ્યા છે? અમારી બધી તાકાત છે અને 2015થી 2022 સુધી લોકોએ જોયું છે અમારી શું તાકાત છે। આમ છતાં પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ, 4 દિનનો ટાઈમ પણ આપ્યો હતો કે સોમવારે અમે FIR કરવાના છે, એ પહેલાં એ બેન માફી માગે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેન અભિમાની છે,
એને આઈ એમ સમથિંગ એવું જ લાગે છે. અને આ બેન જ્યાં જાય ત્યાં વિવાદો ઊભા કરે છે. એટલા માટે અમે આજે કાનૂની માર્ગ અપનાવ્યો છે, એફઆઈઆર કરી, અને ગુજરાતમાં દરેક જગ્યાએ જો માફી નહીં માગે તો એફઆઈઆર કરાવશું, અને કાનૂની રાહે અમે આ અમારી દીકરીઓને બદનામ કરતી બેન સામે કાનૂની પગલાં લેવડાવશું. કાજલ હિન્દુસ્તાનીનો જે વિડીયો વાયરલ થયો રહ્યો છે એ પ્રમાણે ખરેખર બેને જે સમાજના મંચ પરથી જે સ્ટેટમેન્ટો આપ્યા છે એ સ્ટેટમેન્ટ બેને આપવાના જોઈએ. અને ખાસ કરીને વારંવાર ટકોર કરી છે કે પાટીદાર સમાજની મોરબીની કોલેજ કરતી 7 દીકરીઓ, કારણ કે આ જગ્યાએથી બોલવાનું મને પણ પોતાને શરમ આવે છે. એ બેન જ્યારે મંચ પરથી વાત કરી રહ્યા ત્યારે આવા શબ્દો એમને બોલવા ના જોઈએ. અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે, એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે. એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે, પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ. આ શબ્દોને હું વખોડું છું, કારણ કે 7 દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય, ક્યાંકનું અમદાવાદ, ક્યાંકનું બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય. તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે કે નહીં, આ વાત મારે આપના માધ્યમથી કહેવી છે. અને મોરબીની અંદર અમારા સમાજના આગેવાનો કેસ કરવા જવાના છે, અને હું માનું છું ત્યાં સુધી આ કાજલબેન પર કેસ થવા જ જોઈએ, કારણ કે આજે પાટીદાર સમાજ પર બોલે છે. કાલે કોઈ પણ સમાજની બેન દીકરીઓ પર એ સવાલ ઉઠાવશે તો આજે મોરબીની અંદર કેસ નોંધાયા છે, કાલે અમે અમદાવાદની અંદર પણ હું પોતે પણ કેસ નોંધાવીશ. જ્યાં સુધી બેન પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે એની માફી ન માંગે ત્યાં સુધી અમે આ કેસ કરવાના છીએ, અને આ કેસ થવો જ જોઈએ એવી મારી લાગણી છે. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. लाइक, सब्सक्राइब एंड शेयर. अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें.